હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈએ। અહીંયા પ્રશ્ન નંબર 1ની અંદર વિકલ્પો આપેલા છે, તો પહેલું જોઈ લઈએ ચેપ્ટર નંબર 1માંથી। તો એક બળદગાડું એક ફેરામાં 200 કિલોગ્રામ કેરી લાવે છે, તો 5 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો 200 ગુણ્યા 5 કરીશું તો આપણને આવશે 1000। તો અહીં આપણે જવાબમાં શું આવશે? સી, 1000 કિલોગ્રામ કેરી લાવશે। બીજું, જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે છે ત્યારે રસનું વજન કેરીના વજનના 1/3 જેટલું હોય છે। જો 1800 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો રસનું વજન કેટલું હશે? તો 1800 ગુણ્યા 1/3 કરીશું તો જવાબ આવશે આપણે 600 કિલોગ્રામ આવશે। ત્રીજું, 1 કરોડમાં એકની પાસે કેટલા મીંડા એટલે કે શૂન્ય હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 7 શૂન્ય હોય છે। અહીંયા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ। તો એકની પાસે કેટલા હોય છે? આપણે 7 મીંડા હોય છે। તો ચોથું, કેસર કેરીના રસનો ભાવ ₹80 પ્રતિ કિલોગ્રામ છે। રમેશે દુકાનદારને ₹360 ચૂકવ્યા, તો તેણે રસ કેટલો ખરીદ્યો? તો અહીં આપણે જવાબ આવશે 4.5 કિલોગ્રામ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 360 ગુણ્યા એટલે ભાગ્યા 80 કરવાના છે। તો આપણે અહીંયા મીંડું મીંડું કટ થશે, તો આપણે અહીંયા ભાગાકાર કરીશું 36/8નું તો 4.5 આવશે। તો જવાબ આવશે આપણો બી, 4.5 કિલોગ્રામ। પાંચમું, બદામ કેરીનો ભાવ ₹60 પ્રતિ કિલોગ્રામ છે। રમણભાઈ 5.5 કિલોગ્રામ કેરી ખરીદે છે, તો તેમણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જવાબ અહીં આવશે 330 રૂપિયા। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 60 ગુણ્યા 5.5 કરીશું, ગુણાકાર કરીશું। તો અહીંયા આપણે એક પોઈન્ટ દશાંશ ચિહ્ન છે, તો આપણે અહીંયા ગુણાકાર કરીશું તો અહીંયા એક પોઈન્ટ દૂર કરતા તો કેટલા આવશે? 330 રૂપિયા આવશે। તો જવાબ આવશે એ, 330 રૂપિયા। હવે છઠ્ઠું, એક ટ્રેક્ટરની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકે છે। ભાવેશભાઈ આ ટ્રેક્ટરની 3.5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો અહીંયા આપણે 3.5 ગુણ્યા 24 કરવાના છે। તો અહીંયા ગુણાકાર કરીશું તો આપણને આવશે 24 આવશે। અહીંયા પોઈન્ટ દૂર કટ કરવાનો છે, જે રીતે આપણે ગુણાકાર કરીએ છીએ 24 ગુણ્યા 55 35 ગુણાકાર કરી નાખવાનો છે અને 84 આવશે, એટલે અહીંયા પોઈન્ટ કાપી લઈશું એટલે 84 આવશે। તો જવાબ આવશે સી, 84 કિલોમીટર। આગળ સાતમું, બદામ કેરીના રસનો ભાવ ₹70 પ્રતિ કિલોગ્રામ છે। સુરેશ દુકાનદારને ₹315 ચૂકવે છે, તો તેણે કેટલો રસ ખરીદ્યો હશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર કરવાનો છે, 315 ભાગ્યા 70। તો આપણે ભાગાકાર કરીશું તો 4.5 કિલોગ્રામ આવશે। જવાબ આવશે આપણો બી। આઠમું, કેસર કેરીનો ભાવ ₹120 પ્રતિ કિલોગ્રામ છે। અરવિંદભાઈએ 6.5 કિલોગ્રામ કેરી ખરીદે છે, તો તેમણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? જવાબ આવશે અહીંયા ₹780। તો આપણે 120 ગુણ્યા 6.5 કરીશું ગુણાકાર તો આપણને જવાબ આવશે 780 આવશે। ચેપ્ટર નંબર 2માંથી નીચે આપેલા શબ્દોના અક્ષરોમાં કુલ કેટલા કાટકોણ કેટલા છે? કાટકોણ એટલે 90 અંશનો ખૂણો બને છે એ રીતે, એટલે અહીંયા આ રીતે 90 અંશનો ખૂણો બને છે જોઈશું। તો કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8। જવાબ શું આવશે? બી, 8। બીજું, બાજુની ઘડિયાળમાં કયો કોણ છે? તો બાજુની ઘડિયાળમાં કેવો છે કે 1 2, એટલે અહીંયા કાટકોણ કરતાં કેવો છે? નાનો છે, એને આપણે લઘુકોણ પણ કહીશું। હવે અને આવું હોત આ રીતે ખૂણો 90 અંશનો બનતો એને આપણે કાટકોણ કહીશું, અને એના કરતાં મોટો હોય તો આપણે કહીશું લઘુકોણ કહીશું। ત્રીજું, નીચેનામાંથી કઈ બંધ આકૃતિ છે? તો જવાબ આવશે અહીંયા સી, બંધ આકૃતિ છે, બંધ કરેલી છે એટલા માટે બંધ આકૃતિ। ચોથું, નીચેના પૈકી કયો ખૂણો સૌથી મોટો છે? તો જવાબ આવશે અહીંયા એ, સૌથી મોટો છે, એને આપણે ગુરુકોણ પણ કહેવાય। આ છે કાટકોણ ત્રિકોણ, આ છે એના કરતાં નાનો કાટકોણ એટલે લઘુકોણ કહેવાય। પાંચમું, નીચેની આકૃતિમાં સૌથી નાનો ખૂણો કયો છે? જણાવો। તો વિદ્યાર્થી મિત્રો સૌથી નાનો ખૂણો ડી છે, અહીંયા ખબર પડે છે એટલે જવાબ આવશે આપણો ડી। છઠ્ઠું, નીચે આપેલા શબ્દોના અક્ષરોમાં કુલ કાટકોણ કેટલા છે?
તો કાટકોણ એટલે 90 અંશનો ખૂણો, એટલે 1 2 3 4 5 6, તો જવાબ આવશે આપણે એ 6. 7મું, નીચેનામાંથી કયો ખૂણો 90 અંશની સૌથી નજીક છે? તો જવાબ આવશે અહીંયા આવશે જવાબ સી, 90 કરતાં કેવો છે? નજીક છે. 8મું, નીચેના પૈકી કયો ખૂણો સૌથી નાનો છે? તો સૌથી ખૂણો નાનો આ છે, એટલે એ જવાબ આવશે. હવે ચેપ્ટર નંબર 3માંથી પહેલું છે 3 સેન્ટીમીટર લંબાઈ અને 2 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો જવાબ આવશે અહીંયા સી, 10 સેન્ટીમીટર. તો પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો. તો અહીંયા 3 લંબાઈ છે 3, પહોળાઈ છે 2, અને લંબચોરસ સામસામી બાજુ કેવી હોય? સરખી હોય. તો આ પણ 3 થશે અને આ પણ 3 થશે, એટલે બધી જ બાજુ આપણે સરવાળો કરીશું. શું આવશે? 10 સેન્ટીમીટર આવશે. બીજું, 60 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું હોય છે? તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 60 સેન્ટીમીટર એટલે 60 ગુણ્યા 60 એટલે 49 ચોરસ સેન્ટીમીટર આવશે. ક્ષેત્રફળ હોય ત્યારે 4 સેન્ટીમીટર લખવાનું, અને પરિમિતિ હોય તો સેન્ટીમીટર હોય. ત્રીજું, 9 સેન્ટીમીટરવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય? તો ચોરસની પરિમિતિ એટલે ચોરસ એટલે બધી બાજુઓ કેવી હોય? સરખી, બધી જ બાજુઓનો સરવાળો. તો સરવાળો શું આવશે? 36 આવશે, એટલે 36 સેન્ટીમીટર આવશે. ચોથું, નીચેની આકૃતિમાં આચ્છિત રીતે ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? તો જવાબ આવશે અહીંયા ગણતરી કરતાં અડધું, એટલે આપણે અડધું ગણીશું, તો એને 1 ગણીશું. તો 1 2 3 4 5 6 7, આને ગણીશું આપણે 8, અને આને ગણીશું 9, તો 9 ચોરસ સેન્ટીમીટર આવશે. 5મું, 5 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 5 ગુણ્યા 4 એટલે 20 ચોરસ સેન્ટીમીટર આવશે. હવે છઠ્ઠું, નીચેની આકૃતિમાં માટે એક્સનું માપ શું થાય? પરિમિતિ 15 સેન્ટીમીટર છે. તો અહીંયા આપણે પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો, બરાબર છે, એટલે કે 3 + 2 + 3 + 4 + 1 + x બરાબર પરિમિતિ કેટલી છે આપણી પાસે? 15. તો આપણે બાદબાકી કરીશું તો જવાબમાં શું આવશે? અહીંયા 13 + x આવશે. તો x બરાબર 15 - 13, આપણે બાદબાકી કરીશું તો x બરાબર આવશે 2. 7મું, 11 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો લંબચોરસની પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો, તો 11 + 8 + 11 + 8 એટલે 38 સેન્ટીમીટર થાય. 8મું, 12 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 12 ગુણ્યા 12 ક્ષેત્રફળનું સૂત્ર, એટલે 144 ચોરસ સેન્ટીમીટર થશે. ચેપ્ટર નંબર 4 પહેલું છે ₹100નો 1/5 ભાગ કેટલો થાય? તો 100 ભાગ્યા 5 કરીશું તો જવાબ આવશે આપણે ₹20 થશે. બીજો આવશે કયો અપૂર્ણાંક જુદો પડે છે? તો અહીંયા 2/3 છે, 3/2 છે, 4/6 છે, તો એના ભાઈ 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 3 એટલે 2 2 કટા એટલે 2/3 આવે છે. અહીંયા છે 6/9, 3 ગુણ્યા 2 3 તાલી 9, 3 3 2/, એટલે આ 3/2 અલગ પડે છે. ત્રીજું, નીચેની આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો જવાબ આવશે અહીંયા ડી આવશે 1/3. તો પહેલાં ગણનાખંડ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ચોરસ એટલે છેદમાં કેટલા આવશે? 15. કેટલા ભાગમાં રંગીન કરેલું છે? તો 1 2 3 4 અને 5, તો 5/15 આવશે. 5 × 5 5 તાલી 15, 5 5 અહીંયા કટ થાય તો ડી આવશે 1/3. ચોથું, 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ ₹30 હોય તો તેવી 2 અપૂર્ણાંક 1/2 કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલી થાય? તો 2 અપૂર્ણાંક 1/3 છે, એટલે 2 ગુણ્યા 2 એટલે 4, 1 ઉમેરતા એટલે 5/2 કિલોગ્રામ થશે. અને આનો ગુણાકાર કરીશું આપણે 30 ગુણ્યા 5/2 ગુણાકાર, તો આપણે ₹75 આવશે. 5મું, અહીંયા આપેલી છે આકૃતિનો 1/4 ભાગ કયો આવે? તો અહીંયા જવાબ આવશે અહીંયા સી, એ ભાગ આવશે અહીંયા. છઠ્ઠું, નીચેના આકૃતિ માટે આચ્છાદિત ભાગ માટે કયો વિકલ્પ સાચો છે? તો જવાબ આવશે અહીંયા પહેલાં આપણે જોઈએ કેટલા છે ભાઈ? 1 2 3 4 5 6 7 ને 8 ત્રિકોણ છે. કેટલા ભાગમાં રંગીન કરેલું છે? એટલે 1 2 3 4, તો 4/8 આવશે. 4 ગુણ્યા 1 4 2 8, 4 4 કટ થાય તો 1/2 આવે. જવાબ આવશે અહીંયા બી
1/2. હવે 7મું, નીચેની આકૃતિઓને જોઈ સાચો જવાબ આપો. તો અહીંયા જોવા તો 1/4 છે. તો 1, 2, 3 એટલે 3 થયા. 3 ગુણ્યા 1/4 આવશે એટલે જવાબ આવશે અહીંયા સી, 3 ગુણ્યા 1/4. 8મું, નીચેના 4 અપૂર્ણાંકો પૈકી 3ની કિંમત સમાન છે. તો 4/3, 3/2, 4 અને 3/12 એટલે 3 તાલી 9 અને 3 ગુણ્યા 4 એટલે 3 કટે એટલે 3/4 આવશે. 12/16, 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 4, 4 કટ થાય 3/4 એટલે આ અલગ પડે છે, જુદો પડે છે. તો 4/3 આવશે. પ્રશ્ન નંબર 2 માંગ્યા મુજબ કરો. ચેપ્ટર નંબર 2માંથી છે. તો પહેલું છે, નીચે આપેલા આકારોમાં ખૂણા ગણો અને તેની નીચે બોક્સમાં લખો, એટલે ચોરસમાં લખવાનું છે. તો પહેલું છે આપણે ખૂણા ગણ લઈએ. તો 1, 2, 3, 4 ને 5 એટલે 5 થશે અહીંયા. બીજામાં થશે 1, 2, 3, 4 એટલે 4 ખૂણા થશે. ત્રીજું, અહીંયા ચોરસ છે એટલે 1, 2, 3, 4 ખૂણા થશે. અહીંયા ત્રિકોણ એટલે 3 ખૂણા થશે. હવે બીજું જોઈ લઈએ, ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે? તો કાટકોણ કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો તથા સમય પણ જણાવો. તો પહેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીં કાટકોણથી નાનો છે તો એને આપણે લઘુકોણ પણ કહેવાય, બરાબર છે. એટલે કે 90 કરતાં નાનો હોય એટલે કાટકોણથી નાનો થયો. 90 કરતાં મોટો હોય એટલે કે આપણે એને ગુરુકોણ કહીશું અને કાટકોણ હોય તો 90° થઈશું. એટલે હવે અહીંયા છે આપણે કાટકોણથી નાનો એટલે લઘુકોણ થયો. તો શું આવશે અહીંયા? કાટકોણથી નાનો. સમય થયો છે 12:10 થઈ છે. બીજું છે હવે અહીંયા 90 કરતાં મોટો હોય એટલે ગુરુકોણ કહેવાય એટલે કાટકોણથી મોટો આવશે. સમય થયો છે 1:30. ત્રીજું છે અહીંયા મોટો કોણ છે એટલે ગુરુકોણ પણ કહેવાય એને અને કાટકોણથી મોટો કહેવાય એટલે અહીંયા છે 9:25 થઈ છે સમય. અહીંયા ચોથું છે નાનો છે 90 કરતાં એટલે લઘુકોણ કહેવાય, કાટકોણથી નાનો, સમય છે 8:30. આગળ ત્રીજું છે, નીચે આપેલા ખૂણાના માપમાં કેટલા અંશ ઉમેરતા કાટકોણ બને તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, કોટિકોણ હોય નો સરવાળો કેટલો થાય? 90 થવો જોઈએ. તો અહીંયા કાટકોણ બનવા માટે અહીંયા 90° આપણે સરવાળો કરવો પડે. તો અહીંયા આપણે શું કરીશું કે આ બેનો સરવાળો 90 થાય એટલે આપણે 90માંથી 37 બાદ કરીશું તો શું આવશે? 53 આવશે. એ જ રીતે આપણે અહીંયા 90 - 45 કરીશું તો શું આવશે? 45 અંશ આવશે. બરાબર. હવે એ જ રીતે આપણે ત્રીજો છે 90માંથી બાદ કરીશું તો 90 - 80 તો કેટલા આવશે? આપણે 10 આવશે. એટલે કે 10 અને અહીંયા 80 સરવાળો 90 થયો એટલે સરવાળો કેટલો થવો જોઈએ? આપણે 90 થવો જોઈએ. તો એ જ રીતે આપણે 28 અંશ, તો બીજો કયો હોય તો આપણે અહીંયા શું કરીશું? 90 - 28 કરી દઈશું. તો 90માંથી 28 બાદ કરીશું તો કેટલા આવશે? 62 અંશ આવશે આપણે. તો આ રીતે આપણે કરીશું. હવે ચોથો છે, નીચે આપેલા ખૂણા કોણ માપકની માપો અને તેનું બોક્સમાં લખવાનું છે. તો કોણ માપકથી માપવાનું છે તમે જોઈ શકો છો કે આ સીધું થાય એટલે આ કેટલું હશે? 90° હશે. એ જ રીતે અહીંયા કોણ માપતા 115 અંશ આવે છે અને ત્રીજું આવે છે આપણે 65 અંશ આવે છે અને ચોથું આવે છે આપણે 45 અંશ આવે છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 3માંથી છે. પહેલું છે, નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો. તો અહીંયા આપણે કરીએ તો આકાર આપેલું છે તો 1, 2, 3, 4 ને 5 થયા. એ જ રીતે 1, 2, 3, 4 ને 5, 5, 5 થયા. પરિમિતિ એટલે બધી જ બાજુ સરવાળો 5 + 5 + 5 + 5 એટલે 20 સેન્ટીમીટર આવશે. અહીંયા શું આવશે? આપણે પરિમિતિ 20 સેન્ટીમીટર આવશે. બીજું આકૃતિ આપેલી છે અહીંયા તો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 ને 7, 7 અને 2 થઈ ગયા. તો પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો એટલે 7 + 2 સરવાળો કરતા તો 18 સેન્ટીમીટર આવશે. ત્રીજું છે કેટલા છે? 1, 2, 3, 4, 1, 2, 3, 4, 4 થયા. પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો એટલે કે 4 + 4 + 4 + 4 એટલે 16 સેન્ટીમીટર થશે. અહીંયા આવશે આપણે 16 સેન્ટીમીટર. ચોથું જોઈ લઈએ. તો ચોથામાં છે 6 છે અહીંયા અને અહીંયા 3 છે. પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો 6 + 3 + 6 + 3 સરવાળો કરતા તો 18 સેન્ટીમીટર
આવશે. હવે આપણે બીજું જોઈ લઈએ. નીચેના આંકડાઓની પરિમિતિ આપેલ હોય તો એક્સનું માપ શોધો. તો પરિમિતિ આપેલી છે આપણે 21 સેન્ટીમીટર અહીંયા, અને માપ પણ આપેલું છે. એકનું માપ છે 5 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર ને એક્સ. તો અહીં એક્સની કિંમત શોધવાની. તો પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો. તો 5 + 7 + એક્સ, પરિમિતિ આપણી પાસે 21 છે. તો 12 + એક્સ, આપણે 12ને આ બાજુ લઈ જતા તો માઇનસમાં આવી જશે, એટલે 21માંથી 12 બાદ કરતા તો 9 સેન્ટીમીટર જવાબ આવશે. આગળ જોઈ લઈએ. હવે છે બીજું, અહીંયા આકૃતિ આપેલી છે આપણને 14 સેન્ટીમીટર પરિમિતિ આપેલી છે. તો તમે આ રીતે પણ કરી શકો છો કે એક્સ બરાબર 14 ઓછા બધી જ બાજુ કઈ છે 2 + 3 + 4, તો સરવાળો કરતા આપણે અહીંયા તો 14 ઓછા 9, એટલે 14માંથી 9 બાદ કરતા એટલે 5 સેન્ટીમીટર જવાબ આવે. હવે ત્રીજો જોઈ લઈએ. ત્રીજો પણ છે બધી જ બાજુનો પરિમિતિ એક્સની કિંમત શોધવાની છે. પરિમિતિ 18 આપેલી છે. તો એક્સ બરાબર 18 ઓછા, તો કૌંસમાં કેટલા 1 + 6 + 2 + 2 + 4, સરવાળો કરતા તો 15 આવશે. તો એક્સની કિંમત આવશે અહીંયા 3 સેન્ટીમીટર. એ જે ચોથો છે તો ચોથો પરિમિતિ કેટલી આપેલી છે 11. તો 11 લખી દેવાની ઓછા, તો કે શું છે અહીંયા તો 1 સરવાળો કરી નાખવાનો અહીંયા કે ભાઈ 3 + 1 + 2 + 2 બરાબર 11 ઓછા. તો હવે 3 ને 4, 4 5 6 7 8, તો કેટલા થશે અહીંયા 8. તો 11માંથી 8 બાદ કરતા તો શું જવાબ આવશે 3 સેન્ટીમીટર આવશે. તો એક્સની કિંમત કેટલી આવશે 3 સેન્ટીમીટર આવશે. ત્રીજું, નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 8 સેન્ટીમીટર, એટલે અહીંયા આપણે આ રીતે કરવાના છે આકાર. એટલે 1 2 3 4 5 6, આ આખું છે એટલે થશે 7, આ અડધું એટલે થઈ જશે આપણે 8. તો 8 ચોરસ સેન્ટીમીટર થશે. એ જ રીતે અહીંયા આપણે જોઈ લઈએ બીજું. અહીંયા આપેલું છે આપણે, તો ગણીશું આપણે 1 2 3 4 5, આ થશે 6 અને આ પણ થઈ જશે 7. તો કેટલા આવશે 7 ચોરસ સેન્ટીમીટર. એ જ રીતે અહીંયા આવશે 11 ચોરસ સેન્ટીમીટર, અને ચોથામાં આવશે અહીંયા 8 ચોરસ સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ કરો. ચેપ્ટર નંબર 5માંથી છે. તો અહીંયા પહેલું છે, શું તૂટક રેખા આપેલ આકારની સમિતિ દર્શાવે છે? તો બોક્સમાં હા કે માટે ખરું અને ના માટે ખોટું કરો. તો સમિતિ હોય તો ખરું, ના હોય તો ખોટું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલી આકૃતિ આપેલી છે, તૂટક લાઈન અહીં દર્શાવેલી છે. તો અહીંયા આપણે 2 ભાગ સરખા ભાગ થઈ જાય છે તો ખરું આવશે. અહીંયા 2 ભાગ સરખા થતા નથી એટલે ખોટું આવશે. બીજી આકૃતિમાં અહીંયા તૂટક લાઈન અહીંયા છે, 2 સરખા ભાગ થાય છે એટલે આવશે અહીંયા ખરું. હવે ત્રીજામાં તમે જુઓ અહીં લાઈન છે, તો અહીંયા 2 સરખા ભાગ થતા નથી તો આવશે અહીંયા ખોટું. એ જ પ્રમાણે અહીંયા લાઈન છે, તો 2 સરખા ભાગ થઈ જાય છે તો શું આવશે ખરું. એ જ પ્રમાણે અહીંયા 1 સરખા ભાગ થતા નથી એટલે ખોટું આવશે. અહીંયા પણ શું આવશે ખોટું આવશે. હવે અહીં જોતાં તમે 2 સરખા ભાગ થઈ જાય છે એટલે આવશે ખરું. હવે એ જ રીતે અહીંયા પણ થઈ જાય છે, આવશે ખરું. હવે 9માં આવશે ખોટું આવશે કેમ કે 2 સરખા ભાગ થતા નથી. એ જ રીતે અહીંયા આવશે 10માં ખરું. હવે 11માની અંદર આવશે ખરું, 2 સરખા ભાગ થાય છે. 12મામાં પણ 1 સરખા ભાગ થાય છે તે ખરું આવશે. હવે 13ની અંદર જોઈએ કે સરખા ભાગ થાય છે એટલે ખરું આવશે. એ જ રીતે અહીંયા પણ 14માં પણ સરખા ભાગ થાય એટલે ખરું આવશે, અને 15માં થતું નહીં એટલે આવશે ખોટું. બીજું છે, નીચે દરેક આકારમાં સમિતિ દર્શાવતી તૂટક રેખા દોર. તો 2 સરખા ભાગ થાય એ રીતે અહીંયા રીતે દોરશો તો 2 સરખા ભાગ થાય છે. એ જ રીતે બીજાની અંદર આપણે આ રીતે દોરી શકાય, સરખા ભાગ થાય છે. અને ત્રીજાની અંદર તમે જોશો આ રીતે દોરશો તો સરખા ભાગ નહીં પડતા. તો કઈ રીતે દોરવી પડશે? આ રીતે આપણે દોરવી પડશે. તમારા વિદ્યાર્થી મિત્રો પેન્સિલની મદદથી ફૂલપટ્ટી મૂકી અને દોરી લેવાના. અહીંયા પણ આ રીતે સરખા ભાગ થાય છે. એ જ રીતે આપણે અહીંયા જોઈશું તો આ રીતે સરખા ભાગ થશે, અને એ રીતે અહીંયા થશે. અહીંયા સીધી રેખા દોરશું, આ રીતે સરખા ભાગ થશે. 7માની જોઈ લઈએ તો અહીંયા આ રીતે સરખા ભાગ થશે આ રીતે, અને 8માની છે આ રીતે તૂટક લાઈન દોરીશું તો સરખા ભાગ થશે. 9માની અંદર આ રીતે થશે,
અને 10માની અંદર આ રીતે થશે તૂટક લાઈન દોરતા. હવે આવશે 11મું. 11મું આપણે આ રીતે પણ દોરી શકાય અને સીધું પણ દોરી શકાય. હવે આવશે અહીંયા આ રીતે દોરીશું આપણે સરખા ભાગથી. અને 13મામાં આવશે આ રીતે દોરીશું. 14માની અંદર આ રીતે દોરીશું અને 15માની અંદર આ રીતે દોરીશું. તો આ રીતે દોરશો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ પ્રશ્ન નંબર 3b જોઈ લઈએ. નીચેના આકારો 1/3 ભાગમાં ફેરવવાથી અને 1/6 ભાગમાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. ચેપ્ટર નંબર 5માંથી છે. તો પહેલો આકાર છે તો 1/3 ભાગમાં ફેરવતા એના જેવો જ આકાર દેખાશે. પછી ફરી વખત 1/6 ભાગમાં ફેરવતા તો પણ એવો જ દેખાશે. એ જ રીતે બીજું, ત્રીજું અને ચોથું આ રીતે તમે જોઈ શકો છો કે આકારો 1/3 ભાગમાં અને 1/4 ભાગમાં ફેરવતા આકારો આ રીતે થાય છે. પ્રશ્ન નંબર 3ક. ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે ચેપ્ટર નંબર 6 માટે પૂછાશે. 24 જોઈ લઈએ ઉદાહરણ પ્રમાણે. તો 24ના ભાગ પર 4 × 6 અને 4ના ભાગ પડશે 2 × 2 અને 6ના ભાગ પડશે 2 × 3. હવે એ જ રીતે આપણે 72નું જોઈ લઈએ. 8 × 9 છે. 8ના ભાગ પડશે 4 × 8. એ જ રીતે 9ના છે 3 × 9. એ જ રીતે અહીંયા 4 ભાગ છે 2 × 4. 3ના પડે નહીં અને 2ના પણ પડે. એ રીતે બીજું છે 32. તો 4 × 8. 4ના ભાગ પડશે 2 × 2 અને 8ના ભાગ પડશે 2 × 4 અને 4ના ભાગ પડશે 2 × 2. ત્રીજું છે 40. 8 × 5 એટલે 8 × 40. 4 × 8 અને 2 × 2 50. 10 × 5 અને 10ના ભાગ પડશે 5 × 10. પ્રશ્ન નંબર 4a. નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 6 માટે છે. પહેલું છે નીચે આપેલી સંખ્યાઓમાં ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. તો ઉદાહરણ છે 30. તો 15 × 30, 5 × 15, 1 × 5 = 5. તો આમ 30ના અવયવ પડશે 2 × 3 × 5. આ અવિભાજ્ય અવયવ છે. આગળ જોઈ લઈએ 88. તો 88ના ભાગ પડશે 44 × 2, 22 × 44, 11 × 44, 1 × 11, 11. તો આમ ભાગ પડશે 2 × 2 × 2 × 11. બીજું 98. 49 × 2, 98. 77 × 49, 1 × 7 = 7. તો 98 એટલે 2 × 7 × 7. ત્રીજું 60 છે. 30 × 60, 15 × 30, 5 × 15, 1 × 5 = 5. 60. તો 2 × 2 × 3 × 5 અવયવ પડશે. ચોથું લઈ લઈએ 40. તો 20 × 40, 10 × 20, 5 × 10, 1 × 5 = 5. તો 40ના અવયવ પડશે 2 × 2 × 2 × 5. બીજું નીચે આપેલી સંખ્યાઓના પ્રથમ 4 અવયવી લખો. તો ઉદાહરણ તરીકે 3. તો 3ના અવયવી 3 × 1 એટલે 3, 3 × 2 એટલે 6, 3 × 3 એટલે 9, 3 × 4 એટલે 12. તો આપણે જોઈએ કે 3નો ઘડિયો જ છે. તો આમ પ્રથમ 4 અવયવી થશે 3, 6, 9, 12. પહેલું છે જોઈ લઈએ 11. તો 11ના અવયવી તો 11 × 1 એટલે 11, 11 × 2 22, 11 × 3 33, 11 × 4 44. એટલે પ્રથમ 4 લખવાના છે આપણે. એટલે આ થશે 11, 22, 33 અને 44. બીજું છે 18. 18ના અવયવી તો 18નો ઘડિયો 4 લખીને લખવાનો છે. 18 × 1 એટલે 18, 18 × 2 36, 18 × 4 54, 18 × 4 72. તો પ્રથમ 4 અવયવી થશે 18, 36, 54 અને 72. ત્રીજું 20ના અવયવી 20 × 1 એટલે 20, 20 × 2 40, 20 × 3 60, 20 × 4 80. તો પ્રથમ 4 અવયવી 20, 40, 60 અને 80. ચોથું જોઈ લઈએ 14. 14ના અવયવી 14 × 1 = 14, 14 × 28, 14 × 42, 14 × 4 54. તો પ્રથમ 4 અવયવી 14, 28, 42 અને 56. ત્રીજું જોઈ લઈએ નીચે આપેલી સંખ્યાઓના ગુણાકારની રીતે અવયવી અવયવ પાડો. તો ઉદાહરણ છે 28. તો 2 × 14, તો 2 × 2 × 7. તો એ જ રીતે જોઈ લઈએ આપણે 81. તો 3 × 27. તો 3 તો એવા તો 3 × 9. પછી અહીંયા 9ના ભાગ પડશે 3 × 3. તો 3 × 3 × 3 × 3 અવયવ પડશે. એ જ 56. 2 × 28. એ એવા 28ના ભાગ પડશે 2 × 14. 2 એવા.
તો 2 ગુણ્યા 7 આવે પડશે 7 14ના. આગળ જોઈ લઈએ 52, તો 2 ગુણ્યા 26, તો 2 ગુણ્યા 26ના ભાગ પડશે 2 ગુણ્યા 13, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 13 અવયવ પડશે. ચોથું 96, 2 ગુણ્યા 48, તો 2 એવા ને એવા 2 ગુણ્યા 24, 24ના ભાગ પડશે 2 ગુણ્યા 12, 12ના ભાગ પડશે 2 ગુણ્યા 6 અને 6ના ભાગ પડશે 2 ગુણ્યા 3, તો 96 અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. પ્રશ્ન નંબર 4 બ જોઈ લે. નીચેની પેટર્નને આગળ વધારીએ તો પહેલું ચેપ્ટર નંબર 7 બને છે, તો પેટર્ન આ રીતે બને છે, તો આ રીતે આગળ વધશે. એ જ રીતે બીજી પેટર્ન છે, અહીંયા છે, અહીંયા નીચે આવ્યું, અહીંયા ઉપર આવ્યું, એટલે અહીંયા બીજો કયા આવશે, આગળનો ઉપર આવશે, નયા સાઈડ પર, એટલે પહેલાં જેવી રચના થઈ જશે. આગળ જોઈ લઈએ. ત્રીજામાં પણ એવું જ છે, આગળ પેટર્નને વધારતા તો આ રીતે આગળ વધશે. ચોથામાં પણ તમે જોઈ શકો છો, તો આ રીતે વધશે. અને પાંચમામાં આ રીતે છે, તો અહીંયા આવ્યું, પછી ઉપર, પછી અહીંયા સાઈડ પર અને પાછું પહેલાં જેવી. એ જ રીતે અહીંયા એમ, પછી આ થઈ ગયું, આ બાજુ સાઈડ આવી ગયું, ઉપર આવ્યું, હવે આવશે અહીંયા આ બાજુ આવશે અને પહેલાં જેવી રચના થઈ જશે. તો એ રીતે તમે 7, 8 જોઈ શકો છો. એ રીતે કરવાનું રહેશે. હવે પ્રશ્ન નંબર 4 ક જોઈ લઈએ. નીચે આપેલી સંખ્યાઓને વિશેષ સંખ્યામાં ફેરવો. ચેપ્ટર નંબર 7માંથી છે. ઉદાહરણ જોઈ લે. પહેલું આપેલું છે તે 28. આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો. એટલે કે 28 છે તો પહેલો આવી જશે 8 અને 2, એટલે થઈ જશે 82. ઉપરોક્ત બંને સંખ્યાઓનો સરવાળો કરતા, એટલે કે 28 + 82 એટલે 110 થશે. આ વિશેષ સંખ્યા નથી, તેથી આ જ રીતે આગળ વધીએ 110ની, તો આ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવતા, એટલે 0, 1, 1 થશે. હવે બંનેનો શું કરીશું આપણે, સરવાળો કરતા, તો 121 આવશે. એટલે આમ 121 એ વિશેષ સંખ્યા છે. તો હવે ઉદાહરણ પ્રમાણે આપણે દાખલા જોઈ લઈએ. 439, તો આ સંખ્યાનો અંકોને ઉલટા ક્રમમાં ગોઠવવો, તો 9, 3 અને 4 બંને સંખ્યાનો સરવાળો, એટલે 439 + 934, તો 1373 થશે. તો આ વિશેષ સંખ્યા નથી, તે જ રીતે આગળ વધીએ તો 1373, તો પહેલાં આ સંખ્યાને અંકોને ઉલટા ક્રમમાં ગોઠવતા, તો 3, 7, 3, 1, તો ઉપરોક્ત બંનેનો સંખ્યાનો સરવાળો કરતા, તો 1373 + 3731, તો સરવાળો થશે 5104. પણ આ વિશેષ સંખ્યા નથી, તેથી આ જ રીતે આગળ વધીએ તો 5104ને, તો આ સંખ્યા અંકોનો ઉલટા ક્રમમાં ગોઠવતા, એટલે કે 4, 0, 1 અને 5 થશે. તો ઉપરોક્ત બંને સંખ્યાનો સરવાળો કરતા, એટલે 5104 + 4115, તો આવશે 9119. તો આ શું છે, આપણી વિશેષ સંખ્યા છે. આગળ બીજું 267, તો આ સંખ્યાનો અંકનો ઉલટા ક્રમમાં ગોઠવતા, એટલે 7, 6 અને 2, એટલે 762 થશે. ઉપરોક્ત બંનેનો સંખ્યાનો સરવાળો કરતા, એટલે 267 + 762, તો 1029. પણ આ વિશેષ સંખ્યા નથી, એ જ રીતે આગળ વધીએ 1029, તો સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવતા, તો 9201 આવશે. સરવાળો કરતા, તો 10230 આવશે. તો આ પણ વિશેષ સંખ્યા નથી, એટલે આગળ વધીએ 10230ને ઉલટા ક્રમમાં ગોઠવતા, એટલે 0, 3, 2, 0, 1 બંનેનો સરવાળો કરતા, તો 13,431 આવશે. તો આમ 13,431 એ વિશેષ સંખ્યા છે. ત્રીજું 347, તો આ સંખ્યા અંકોને ઉલટા ક્રમમાં ગોઠવતા, તો 743 થશે. બંનેનો સરવાળો કરીશું તો 1090 થશે. પણ આ વિશેષ સંખ્યા નથી, એટલે આગળ વધીએ તો ઉલટા ક્રમમાં ગોઠવતા, તો 0901 થશે. બંનેનો શું કરીશું આપણે, સરવાળો, તો 1991. તો આમ 1991 એ વિશેષ સંખ્યા છે. ચોથું 273, તો આ સંખ્યાના અંકનો ઉલટા ક્રમમાં ગોઠવતા, તો પહેલું લખીએ 3, 7 અને 2, એટલે 372 થઈ જશે. બંનેનો સરવાળો કરીશું તો 645 આવશે. તો આ વિશેષ સંખ્યા નથી, એ જ રીતે આગળ વધીએ 645ને ઉલટા ક્રમમાં ગોઠવતા, એટલે 5, 4, 6 થશે. બંનેનો શું કરીશું આપણે, સરવાળો, તો 1191 આવશે. પણ આ પણ શું છે, વિશેષ સંખ્યા નથી, એટલે આગળ વધીએ ઉલટા ક્રમમાં ગોઠવતા, તો 1911, તો બંનેનો હવે સરવાળો કરીશું તો 3102 આવશે. પણ આ પણ વિશેષ સંખ્યા નથી. તો આગળ વધીએ તો
તો ઉલટા ક્રમમાં ગોઠવ્યા એટલે કે 2013 થશે. પછી ઉપરોક્તનો સરવાળો કરતા તો 3102 વત્તા 2013 સરવાળો કરીશું તો 5115 આવશે. 5015 5115 આવશે. તો આમ 5115 એ વિશેષ સંખ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. પ્રશ્ન નંબર 5 યોગ્ય રીતે જોડકા જોડો ચેપ્ટર નંબર 4માંથી છે. તો પહેલું અ અને બ વિભાગ જોડવાના છે. તો પહેલી આપણને આકૃતિ આપેલી છે તો એનું કેટલામાં ભાગ થશે? 3/4નો ભાગ થશે. તો અહીંયા બી આવશે. તો પહેલામાં શું આવશે? આપણે બી 3/4 ભાગમાં થશે. તો એ જ રીતે વિદ્યાર્થીઓ યાદ રાખવા માટે તમારે ધ્યાન રાખવું પડશે કે આ રીતે આપેલું છે વર્તુળ અને 4 ભાગ આપેલા છે. એટલે કે 1 2 3 4 એટલે 4 કઈ આવશે? છેદમાં આવશે. પછી જે એવા રંગીન ભાગ કરેલું હોય તો એ અહીંયા આપણે તમારે મૂકી જ દેવાના. તો એ રીતે અહીંયા 3 ભાગમાં કરેલું છે એટલે ઉપર શું આવશે? 3/4 તો બી આવશે. એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે એક ભાગ ખાલી રાખેલું છે, બરાબર છે. તો અહીંયા 5 ભાગ કરેલું છે તો અહીંયા બીજામાં શું આવશે? ડી આવશે. તો અહીંયા શું આવશે? ડી 4/5. પછી એ જ પ્રમાણે ત્રીજું છે તો 1 2 3 4 ભાગ છેદમાં શું આવશે? 4 અને 2 ભાગમાં કરેલું છે એટલે 2/4 આવશે. તો અહીંયા આવશે સી. હવે એ જ પ્રમાણે ચોથામાં તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 તો છેદમાં કેટલા આવશે? 5 અને 1 ભાગમાં છે તો અહીંયા આવશે આપણે એ 1/5 ભાગમાં કરેલું. તો હવે બીજું જોઈ લઈએ એ જ રીતે. તો બીજામાં આવશે 1 2 3 4, બરાબર છે. એટલે કે શું થશે? છેદમાં તો 4 જ આવશે. 2 ભાગમાં રંગીન છે તો 2 ભાગમાં. હવે તમે જોઈ શકો છો 2 × 1 અને 2 × 4 2 2 કટ થાય શું આવશે? 1/2 આવશે. તો અહીંયા શું આવશે? આપણો બી જવાબ આવશે. એ જ રીતે અહીંયા 1 2 3 અને કેટલા ભાગમાં રંગીન કર્યું? તો 2 તો 2/3 શું આવશે? 3 આવશે એટલે સી આવશે. હવે ત્રીજું જોઈ લઈએ. કેટલા ત્રિકોણ છે? તો 1 2 3 4 ત્રિકોણ છે. છેદમાં કેટલા આવશે? 4 આવશે. કેટલા ભાગમાં રંગીન કરેલું છે? તો 1 2 3 તો 3/4 આવશે એટલે ડી આવશે. ચોથું જોઈ લઈએ. ચોથામાં 1 2 3 4 તો છેદમાં 4 એક ભાગમાં રંગીન તો 1/4 આવશે. ત્રીજું જોઈ લઈએ. તો ત્રીજાની અંદર આવશે 1 2 3 4 એટલે છેદમાં કેટલા આવશે? 4 આવશે તો 2 આવશે. હવે આપણે અહીંયા સાદુરૂપ આવીશું તો 1/2 આવશે. તો અહીંયા 2 ભાગવાળું કયું આકાર છે? તો બીજું. તો અહીંયા જવાબમાં શું આવશે? આપણે બી આવશે. હવે એ જ રીતે આપણે બીજું જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો કેટલા છે? 15 ખાના છે. કેટલા ભાગમાં રંગીન છે? 3 ભાગમાં. 3 × 1 છેદમાં 5 × 3 3 કટ થાય તો 1/5 આવે. તો હવે 1/5 વાળું કયું છે? નીચે 5 અંક રંગીન કરેલા હોવા જોઈએ, બરાબર. 5 ખાના આવશે તો 1 2 3 4 5 છે. એક ભાગમાં રંગીન છે તો શું આવશે? અહીંયા આપણે સી જવાબ આવશે. ત્રીજું જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 તો છેદમાં કેટલા આવશે? 16 આવશે. કેટલા ભાગમાં રંગીન છે? 1 2 3 4 તો 4 તો અહીંયા 4 × 1 છેદમાં ચોકે 16 4 4 કટ થાય તો 1/4 આવે. તો 1/4 વાળું કયું છે? આપણે અહીંયા ડી. તો 1 2 3 4 છે, બરાબર. તો છેદમાં શું આવશે? 1, બરાબર. રંગીન કર્યો તો 1/4 વાળું શું આવશે? અહીંયા ડી આવશે. એ જ પ્રમાણે ચોથું જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 તો છેદમાં કેટલા આવશે? 18. કેટલા ભાગમાં રંગીન કર્યો? 1 2 3 4 5 6 તો અહીંયા ભાગ પડશે 6 × 1 46 18 3 3 કટ થાય તો 1/3 આવે. તો 1/3 વાળું હોય એટલે છેદમાં 3 અંક હોવા જોઈએ. તો અહીંયા છે છેદમાં 3 છે. 1 2 3 એક ભાગમાં રંગીન છે. શું આવશે? અહીંયા આપણે એ આવશે, બરાબર. તો એ જ આગળ જોઈ લઈએ. ચોથો વિકલ્પ જોડકા જોડો છે તો એ અને બ જોડો. તો પહેલું આવશે જો છો તો 1 2 3 તો 1/3 આવશે. તો જવાબમાં શું આવશે? અહીંયા સી આવશે. હવે અડધું છે તો અડધુંથી 1/2 થાય તો શું આવશે? અહીંયા આપણે ડી આવશે. એ જ રીતે આપણે અહીંયા 1 2 3 છે. છેદમાં 3 છે. 1 2 3 છેદમાં આવશે 3. 2 ભાગમાં રંગીન છે તો અહીંયા આવશે આપણે એ. એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે 5 ભાગ છે. 2 ભાગ 3 1 2 3 ભાગમાં રંગીન કર્યું તો અહીંયા આવશે આપણે બી આવશે. પ્રશ્ન નંબર 5 બનું સોલ્યુશન જોઈ લઈએ.
કે કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નનો જવાબ લખો. તો ચેપ્ટર નંબર 1માંથી છે. પહેલું છે ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે. તો અહીં આપણને આપેલું છે કોષ્ટક. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન આપો. અહીં આપણને કોષ્ટક આપેલું જ છે. વાહનના પ્રકારો, એક ફેરામાં કેટલું થતું વહન અને વાહનની ઝડપ પ્રતિ કલાકમાં. બળદગાડું, છકડો, રિક્ષા, ટ્રક અને ટ્રેક્ટર આ બધું અહીંયા આપેલું જ છે. એ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી અને નીચેના પ્રશ્નોના જવાબ તમારે લખવાના. હવે પહેલું જોઈ લઈએ આપણે. ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે. તો ટ્રક 1 કલાકમાં 45 કિલોમીટર અંતર કાપે છે. તો 2 કલાકમાં પ્રશ્ન ચિહ્ન એટલે કેટલા? તો 2 ગુણ્યા 45 થશે 90 કિલોમીટર અંતર કાપશે. બીજું, બળદગાડું 70 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે. તો 5 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક કાપે. તો 70 કિલોમીટર અંતર કાપવા પ્રશ્ન ચિહ્ન એટલે કેટલું? 70 ગુણ્યા 1/5. 70ના ભાગ પાસે 14 ગુણ્યા 5/5 પાછળ અહીંયા કટ થાય એટલે 14 કલાક લાગશે. ત્રીજું, ટ્રેક્ટરને 100 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે. તો 1 કલાકમાં એ 25 કિલોમીટર અંતર કાપે છે. એટલે કે 25 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાકનો સમય. તો 100 કિલોમીટર અંતર કાપવા માટે કેટલું? તો 100 ગુણ્યા 1/25. 100ના ભાગ પડશે 25 ગુણ્યા 4/25. 25 અહીંયા કટ થાય એટલે 4 કલાક થશે. ચોથું, છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે. તો છકડો રિક્ષા 1 કલાકમાં 15 કિલોમીટર અંતર કાપે છે. તો 4 કલાકમાં કેટલું? તો 4 ગુણ્યા 15/1. તો 4 ગુણ્યા 15 એટલે 60 કિલોમીટર થશે. પાંચમું, ટ્રેક્ટર 5 ફેરાના કેટલા કેરી લાવશે. તો ટ્રેક્ટર 1 ફેરામાં 1000 કિલો કેરી લાવે છે. તો 5 ફેરામાં કેટલું? તો 5 ગુણ્યા 1000/1. તો 5 ગુણ્યા 1000 એટલે 5000 કિલોગ્રામ લાવશે. છઠ્ઠું, બળદગાડો 3 ફેરામાં કેટલી કેરી લાવશે. તો બળદગાડો 1 ફેરામાં 200 કિલોગ્રામ કેરી લાવે છે. તો 3 ફેરામાં કેટલું? તો 3 ગુણ્યા 200/1 એટલે 600 કિલોગ્રામ કેરી લાવશે. સાતમું, છકડો રિક્ષા 2100 કિલોગ્રામ કેરી લાવવા કેટલા ફેરા કરવા પડશે. તો છકડો રિક્ષા 700 કિલોગ્રામ કેરી માટે 1 ફેરો. તો 2100 કિલોગ્રામ માટે કેટલી? તો 2100 ગુણ્યા 1/700. તો અહીંયા 2 મીંડા કટ થાય. 21ના ભાગ પડશે 3 ગુણ્યા 7/7 અહીંયા કટ થાય. તો 3 ફેરા કાપશે. હવે આઠમું, ટ્રક 5 ફેરા કેટલી કેરી લાવશે. તો ટ્રક 1 ફેરામાં 6000 કિલોગ્રામ કેરી લાવે છે. તો 5 ફેરામાં કેટલી? 5 ગુણ્યા 6000/1 એટલે 5×30 અને 3 મીંડો એટલે 30000 કિલોગ્રામ કેરી લાવશે. જો વિદ્યાર્થી મિત્રો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.